નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના સંગમ 4 રસ્તાથી ફતેપુરા જવાના રસ્તા પરથી કુંભારવાડા પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી 31મી ડિસેમ્બર અને નાતાલ પર્વની ઉજવણી આનંદભાઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ઘાતક હથિયાર લઈને જાહેર રસ્તા ઉપર નીકળે નહીં કે તેનો ઉપયોગ કરે નહીં તે બાબતે અવારનવાર પોલીસ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તેમજ જાહેર સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ દરમિયાન વડોદરા શહેર કુંભારવાડા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સંગમ 4 રસ્તાથી ફતેપુરા 4 રસ્તા તરફ જવાના રોડ ઉપર એક ઈસમ તીક્ષ્ણ હથિયાર લઈને ફરી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ફતેપુરા સુથાર ફળિયા ખાતે રહેતો મોહમ્મદ આસિફ ઇકબાલભાઈ મલેક પાસેથી કમરના ભાગેથી સ્ટીલની ગુપ્તી મળી આવી હતી, જેને કબજે કરી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.